સુરતના રાંદેરમાં દુષ્કર્મ કેસનો ઉકેલાયો ભેદ. યુવતીને બંધક બનાવીને દુષ્કર્મ આચરનારા 2 આરોપીની ધરપકડ. આરોપીએ બર્થડે ઉજવણીના બહાને યુવતીને બોલાવીને દુષ્કર્મ આચર્યું હતું. 20 દિવસ સુધી યુવતીને બંધક બનાવીને દુષ્કર્મ આચર્યું હતું. યુવતીએ રાજસ્થાનમાં બંને આરોપી વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે અજય વર્મા અને મોહમ્મદ તોહિદુલની ધરપકડ કરી. સેલિબ્રેશનના નામે યુવતી સાથે દુષ્કર્મ કર્યા હોવાની ઘટના રાંદેરમાંથી સામે આવી છે. રાંદેર પોલીસે 2 આરોપીની ધરપકડ કરી છે. સોશિયલ મીડિયા થકી સંપર્કમાં આવેલા આ બંને યુવકોએ એક યુવતી સાથે દુષ્કર્મ આચર્યું છે. 20 દિવસ સુધી આ યુવતીને તેઓએ બંધક બનાવી હતી. તેઓને નશીલા પદાર્થ એટલે કે ઇન્જેક્શન આપીને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. આ યુવતી જે છે તે આ બંને યુવકોના ચંગુલમાંથી છૂટીને પોલીસ મથકે પહોંચીને ફરિયાદ નોંધાવી હતી. જોકે રાજસ્થાનના કોટા ખાતેના વતની જે 21 વર્ષીયમાં દુષ્કર્મનો ભોગ બની હતી યુવતી અને 25 ડિસેમ્બરે સુરતના અમન સાથે સંપર્ક થયો હતો. ત્યારબાદ 1 જાન્યુઆરીએ આ યુવતીએ બર્થડે સેલિબ્રેશનના નામે લલચાવીને તેની સાથે ફોસલાવીને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. અમન અને તેનો એક મિત્ર જે છે તોહિદુલ્લા, આ બંને હવે આ યુવતી સાથે દુષ્કર્મ આચર્યું હતું અને પોલીસે હાલ તેઓની બંનેની ધરપકડ કરી છે. રાંદેર પોલીસે બંનેની ધરપકડ કરી છે. તેમાં 2માંથી એક યુવક જે છે તે વિધર્મી હોવા છતાં હિન્દુ નામ ધારણ કરીને યુવતી સાથે આ પ્રકારે દુષ્કર્મ આચર્યું હતું. તોહિદુલ્લા કરીને જે યુવક છે તે પોતાને રોહિત કહેવાડાવતો હતો અને યુવતી સાથે તેને દુષ્કર્મ આચર્યું હતું. 20 દિવસ સુધી તેને બંધક બનાવી હતી. તેને નશીલા પદાર્થ એટલે કે નશીલા ઇન્જેક્શન આપીને તેની સાથે વારંવાર આ પ્રકારે દુષ્કર્મ કર્યું હતું. જોકે યુવતી આ બંને યુવકોના ચંગુલમાંથી છૂટીને રાજસ્થાનના જે છે ત્યાં ફરિયાદ નોંધાવી હતી અને 0 કલમથી આ ફરિયાદ અહીં જે રાંદેરમાં ટ્રાન્સફર કર્યા બાદ પોલીસે બંનેની ધરપકડ કરી છે. હાલ તો પોલીસે બંને યુવક ખાસ કરીને તેમાં તોહિદુલ્લા ઉર્ફે રોહિત અને અમનની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અત્યારે પણ પોલીસ આ બંને સામે કડક કાર્યવાહી કરી રહી છે અને વધુ તપાસ રાંદેર પોલીસે શરૂ કરી છે. કેમેરામેન સરજુ પારેખ સાથે ધ્રુવ સોમપુરા, વીટીવી ન્યૂઝ, સુરત.